નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોડાસાથી ઢેમડા રૂટ પર ફરજ બજાવી 55 વર્ષીય રહેલા ટીમટોઈના વતની એસટી બસના ડ્રાઈવર જયદીપસિંહ ચંપાવતને ચાલુ સર્વિસ દરમિયાન અચાનક હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ બસ મેઘરજ કંટ્રોલ પોઈન્ટ નજીક પહોંચતા ડ્રાઈવર જયદીપસિંહ ચંપાવતને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો. પરિસ્થિતિ ગંભીર જણાતા તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા મારફતે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન ફરજ પર હાજર ડોક્ટરે જયદીપસિંહ ચંપાવત મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ અને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અચાનક થયેલા નિધનથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે એસટી વિભાગના કર્મચારીઓ અને સાથી ડ્રાઈવરોમાં પણ ભારે દુઃખની લાગણી વ્યાપી છે. ફરજ દરમિયાન જીવ ગુમાવનાર ડ્રાઈવરનું આ દુઃખદ અંત સમગ્ર જિલ્લામાં શોક વ્યાપ્યો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. હું કાજલબેન ચૌહાણ, કંડક્ટર વિસબાર મોડાસા ડેપો. આજરોજ અમારી ફરજ મોડાસાથી ઢેમડા રૂટમાં હતી, ત્યારે અમારા ડ્રાઈવર શ્રી જયદીપસિંહ ચંપાવત મોડાસાથી ઢેમડા તરફ જતા મેઘરજ આવતા છાતીમાં દુખાવો થયો હતો, જેથી મેં 108 બોલાવી એમને સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તેઓ ટ્રીટમેન્ટ દરમિયાન એ લોકોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું, જેથી ત્યાંથી 108 મારફતે જલારામ હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેઓ થર્ડ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.